પહેલા વાત કરવી છે જૂનાગઢ મહાનગરપાલિકાની, જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર ભગવો લહેરાઈ ચૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત થતી દેખાઈ રહી છે। 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। જો કે ઘણા બધા અપસેટ અહીંયા આગળ જોવા મળ્યા છે, જેમાં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે, પણ 33 બેઠકો ઉપર જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। જો કે આ જીતનો સિલસિલો તો પરિણામ આવવા પહેલા જ શરૂ થઈ ગયો હતો। પરિણામ તો છોડો, મતગણતરી પહેલા શરૂ થઈ ગયો હતો। વોર્ડ નંબર 12 માં આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ જીતી હતી। એ સિવાય પણ વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 5 હોય, એવા અલગ અલગ વોર્ડમાં પણ એક બે બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી। જૂનાગઢથી કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે, સહયોગી સંવાદદાતા કશ્યપ। એક બે ઉલટફેર મોટા જોવા મળ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીનું ફરી એકવાર શાસન સ્થપાતું દેખાઈ રહ્યું છે જૂનાગઢમાં। બિલકુલ, હજી ગણતરી ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત જૂનાગઢ મહાનગરપાલિકા છે તેના ઉપર કબજો મેળવી લીધો છે। કુલ 60 બેઠક છે, જે પૈકી 8 બેઠકો છે તે બિનહરીફ થઈ હતી, એટલે 52 બેઠકો જે છે તેને લઈ અને ચૂંટણી યોજાઈ હતી। તે પૈકી 33 બેઠકો છે તેના ઉપર ભાજપે કબજો મેળવી લીધો છે। એટલે સીધી રીતે કહી શકાય કે 8 બિનહરીફ અને અન્ય જે સીટો છે તેમાં ભાજપે જીત મેળવી છે, તેનું સંખ્યાબળ અત્યારે 33 થઈ ગયું છે। આ દ્રશ્યો છે મતગણતરી કેન્દ્રની બહારના દ્રશ્યો છે ને ઉજવણીનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો 60 પૈકી 33 સીટ ઉપર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે એક બેઠક છે જેમાં અપક્ષે જીત હાંસલ કરી છે અને 2 બેઠકો કોંગ્રેસના ફાળે રહી છે। અપસેટની વાત કરીએ તો જે એક અપક્ષ જીત્યા છે અશ્વિનભાઈ ભારાઈ, તેણે પાર્થ કોટેચાને હરાવ્યા છે। પાર્થ કોટેચા એટલે કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે, તેના પુત્ર વોર્ડ નંબર 9 માં ચૂંટણી લડી રહ્યા હતા અને તેની હાર થઈ છે। તેની સાથે વાતચીત કરી ત્યારે તેણે કહ્યું હતું કે આ વોર્ડ બદલાવવામાં આવ્યો અને તેના કારણે આ હાર થઈ છે। અત્યાર સુધી 7 ટર્મથી તે વોર્ડ નંબર 10 માં તે જીતતા આવતા હતા, પરંતુ આ વખતે પાર્ટીએ વોર્ડ બદલી નાખ્યો છે અને તેના કારણે હાર થઈ છે। હાર પાછળ આંતરિક જૂથવાદ હોવાનું સામે આવી રહ્યા છે, પરંતુ ગિરીશભાઈ અત્યારે ખુલીને એ બાબત સ્વીકારતા નથી। પરંતુ હકીકત એ છે કે અહીં અલગ અલગ 4 જૂથો ભાજપના છે અને તે તમામ જૂથો આ ચૂંટણીમાં સક્રિય હતા અને ગિરીશ કોટેચાનું રાજકારણ જાણે કે પૂર્ણ કરવા માટે થઈને સક્રિય થયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ને તેના કારણે આ પાર્થ કોટેચાની વોર્ડ નંબર 9 માં હાર થઈ છે। જી કશ્યપ, માહિતી બદલ આભાર। આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું। હજી 33 બેઠકના પરિણામ, 33 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને ટોટલ 35 બેઠકના પરિણામ આવ્યા છે। કોંગ્રેસ માત્ર 2 બેઠક જ જીતી શકી છે અને આ અપક્ષમાંથી એક વોર્ડ નંબર 9 માં જીત્યા છે। પાર્થ કોટેચાની અહીંયા હાર થઈ છે, એટલે 33 બેઠકો ઉપર કમળ ખીલી ચૂક્યું છે। સ્વાભાવિક રીતે જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરી એકવાર અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાતું દેખાઈ રહ્યું છે।